ખમાસા રથયાત્રા પહોંચવા આવી છે આપણી સાથે ગૌરવ દવે ત્યાંથી લાઈવ જોડાયેલા છે। ગૌરવ, ખાડિયાથી અત્યારે રથયાત્રા નીકળી રહી છે, ધીરે ધીરે ખમાસા તરફ આગળ વધી રહી છે, લોકોમાં અનેરો ઉત્સાહ છે। ખમાસામાં કેવો ઉત્સાહ છે લોકોમાં? ચોક્કસ જ 148મી જ્યારે જગન્નાથજીની રથયાત્રા છે તે નીકળી રહી છે અને અત્યારે આપણે દ્રશ્યો રાયપુર ચકલાના સીધા બતાવી રહ્યા છીએ કે જે રીતના ખાડિયા ખાતે જે ગજરાજ છે તે બેકાબુ બનવાની ઘટના બની હતી ને ત્યાર પછી 30 મિનિટ સુધી આ રથયાત્રા છે તેને થંભાવી દેવામાં આવી હતી। જોકે હવે ધીમે ધીમે રથયાત્રાની શરૂઆત છે તે ફરી એક વખત થઈ ચૂકી છે। સાથે જ જગતગુરુ રામાનંદી દિલીપ દેવાચાર્ય છે કે તેઓ પણ રાયપુર ચકલાથી ખાડિયા તરફ જવા માટે રવાના છે તે થઈ ચૂક્યા છે। પોલીસ દ્વારા આ રસ્તો છે તે ક્લિયર કરવામાં આવ્યો અને તેમની કાર છે તેમને આગળ છે તે લઈ જવામાં આવી છે। ગજરાજા જે રીતના બેકાબુ બન્યા અને ત્યાર પછી જે નાસભાગ મચી હતી, જો આખી ઘટનાની વાત કરવામાં આવે તો આખી ઘટનામાં લોકોને કોઈ ઈજા નથી પહોંચી, પરંતુ એક મોટી દુર્ઘટના છે તે ચોક્કસથી ટળી છે। આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું કે કેવો ઉત્સાહ છે તેમને આ રથયાત્રાને લઈને। બેન, આજે અષાઢી બીજનો તહેવાર છે, ભગવાન ખુદ દર્શન આપવા માટે આવી રહ્યા છે, કેવો ઉત્સાહ રથયાત્રા આપ નિહાળી રહ્યા છો? જય જગન્નાથ। ઉત્સાહ તો બહુ જ છે અને બધા જે ટ્રક છે બધા પર બી આપણા દેશભક્તિનો રંગ રેલાયેલો છે। ખૂબ સરસ ઓપરેશન સિંદૂર અને જે આપણું પ્લેન દુર્ઘટના થઈ એને રિલેટેડ બધા ટ્રક ને બધું નીકળ્યું છે અને ભગવાનનું ખૂબ ધૂન ચાલી રહી છે। ભગવાનને પ્રાર્થના કે હવે ફરીવાર કોઈ હોનારત ના થાય અને દેશોમાં શાંતિ થાય। જય જય। શું કહેશો આપ? ખાડિયા ખાતે ગજરાજ બેકાબુ બન્યા હતા અને રથયાત્રા થંભાવી દેવી પડી હતી, હવે ફરી એક વખત શરૂ થઈ છે, કેવો ઉત્સાહ લોકોની અંદર? જબરજસ્ત ઉત્સાહ ચાલી રહ્યો છે। અત્યારે જેવી થોડીક વાર માટે બધું ટાળું પડ્યું હતું પણ અત્યારે એકદમ સરસ રીતે પાછું ચાલી રહ્યું છે। જી ગૌરવ, આપણી પાસે પાછા આવીશું। આપણી સાથે રવિ અગ્રવાલ જોડાયેલા છે। રવિ, તમે કઈ જગ્યાએ છો? ત્યાં કેવો માહોલ છે? ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે લોકોમાં કેવો ઉત્સાહ છે? બિલકુલ વાત કરવામાં આવે તો અત્યારે અમે અમદાવાદના જે ઢાળની પોળ છે ત્યાં હું ઊભો છું અને ત્યાં હું તમને સીધો પહેલાં તો માહોલ બતાવીશ કે આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અમદાવાદના જે નાગરિકો છે તેઓ રોડ પર આવ્યા છે અને તેઓ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરવા માટે તેઓ આતુર છે। જે રીતના રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે, જે ગજરાજ બેકાબુ થયા હતા તેના કારણે રથયાત્રા થોડા સમય માટે રોકાઈ અને ત્યાર પછી હવે ફરીથી જે રથયાત્રા છે તેની શરૂઆત થઈ ચૂકી છે અને આપ જોઈ શકો છો કઈ રીતના જે ટ્રકો છે તે અહીંયા જઈ રહ્યા છે। કેટલાક લોકો જે અહીંયા ભજન જે અહીંયા વાગી રહ્યા છે, ડાકોરના ઠાકોર તેના પર જે લોકો જે છે તે અહીંયા કીર્તનમાં તેઓ ઝૂમી રહ્યા છે, ડાન્સ રહ્યા છે ને ડાકોરના ઠાકોરમાં તમામ લોકો ભક્તિમાં લીન થઈ ગયા તે દ્રશ્ય હું તમને અહીંયા બતાવી દઈશું, લોકો સાથે વાત બી કરીશું। ક્યાંથી આવ્યા છો તમે? બેરામપુરાથી। શું કહેશો? ખૂબ તમે ઉત્સાહી લાગી રહ્યા છો ભગવાનના દર્શન માટે? અરે ભગવાનના ઉત્સાહ માટે તો બહુ જ ખુશી છે। ભગવાન તો ભગવાન જ છે। હા, અમે 25 વર્ષથી આવીએ છીએ। 25 વર્ષથી આવો છો તો શું કહેશો? ભગવાનના એક ઝલક જોવા માટે કેટલા આતુર છો? અમે બહુ આતુર, 4 વાગ્યાના જાગ્યા છીએ। 4 વાગ્યાના જાગો છો? સાહેબ, મારે કેવું છે 148ની રથયાત્રા અન્વયે અમદાવાદના સમગ્ર રહીશોને શુભ શુભકામનાઓ। ભગવાન જગન્નાથ અમદાવાદની રક્ષા કરે, સર્વે પ્રજાની રક્ષા કરે। જય જગન્નાથ। શું કહેશો બેન, ક્યાંથી આવ્યા છો? અમે ચાલુ નોકરીએ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છીએ। અમે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં છીએ। અમને એવો લાવો મળ્યો છે કે અમે અહીંયા નજીકમાં લાવો મળ્યો છે અને લાવો જ્યારે મળતો હોય ભગવાનના દર્શનનો ત્યારે ચોક્કસથી લોકો રસ્તા પર આવી રહ્યા છે અને જે ભગવાનના દર્શન કરવા માટે લોકો આતુર છે, તેમની ઝલક જોવા માટે આતુર છે અને આ જે માહોલ છે તે ખરેખર ખૂબ સરસ અને ખૂબ સુંદર ભક્તિમય માહોલ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે। જી રવિ, આગળ પણ આપણી પાસેથી અપડેટ લેતા રહીશું, પરંતુ અત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે અને અત્યારે ગજરાજ પાંચકુવા ખાતે પહોંચ્યા છે। અમદાવાદમાં નીકળેલી રથયાત્રાને શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી, પરંતુ પાંચકુવા વિસ્તારની નજીક જે છે જે ગજરાજ શરૂઆતની અંદર આ રથયાત્રાની અંદર જોડાયા હતા તેમાંથી એક ગજરાજ છે તે બેકાબુ બન્યા હતા અને લગભગ જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી રહી છે 2 ભક્તોને ઇજાગ્રસ્ત કર્યા હોવાની વાત સામે આવી રહી છે। જોકે તે ગજરાજ જે બેકાબુ બન્યા હતા તેમને ઇન્જેક્શન મારીને બેભાન કરવામાં આવે છે, પરંતુ સૌથી મહત્વની વાત છે કે રથયાત્રા પહેલાં આ તમામ જે ગજરાજ છે, જે હાથીઓ છે, લગભગ 17 થી 18 જેટલા તમામનું શારીરિક અને માનસિક હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ તમામ ગજરાજને રથયાત્રામાં જોડવામાં આવ્યા હતા।
હાલ આપ જોઈ શકો છો કે પાંચકુવા વિસ્તારની અંદરથી આ રથયાત્રા ગજરાજના પ્રવેશથી શરૂ થઈ રહી છે અને અહીંયાથી પસાર થઈ રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સાથે સાથે ભક્તોનો મેળાવડો પણ આપ જોઈ શકો છો. ખૂબ મોટી જનમેદની આ રથયાત્રામાં જોડાઈ છે. 148મી આ રથયાત્રા છે જે ખૂબ શાંતિપૂર્ણ અને ભક્તિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી અને હાલ પણ ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. જે પ્રમાણે આપ જોઈ શકો છો આ રથયાત્રા જે ગજરાજ જે છે લગભગ 17 જેટલા તેમાં જોડાયા હતા અને તેમાંથી થોડી ક્ષણો માટે એક ગજરાજ બેકાબૂ થતાં અફરાતફરીનો માહોલ મચ્યો હતો, પરંતુ આ તમામ પરિસ્થિતિને થાળે પાડી દેવામાં આવી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ત્યારબાદ ભક્તો જે છે ફરી વખત આ રથયાત્રામાં જોડાયા હતા. હાલ આપ જોઈ શકો છો પોલીસનો કાફલો અને સાથે તેની પહેલાં ગજરાજનો કાફલો આ પાંચકુવા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે અને તેની પાછળ વિવિધ પ્રકારના જે ટેબલો છે તે પણ અહીંયા જોડાયા છે. લગભગ 100 જેટલા ટેબલો આ રથયાત્રામાં જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત આપ જોઈ શકો છો. લોકો જે છે તે અહીંયા જોઈ શકાય છે. ભક્તો જય જગન્નાથ જય માખણચોરના નાદ સાથે અહીંયા આ રથયાત્રામાં જોડાયા છે અને ખૂબ જ ભક્તિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. જયેન્દ્ર ભોઈ, ઝી24 કલાક, અમદાવાદ. એએમસી પાસે હવે અખાડાઓની શરૂઆત થઈ ચૂકી છે. અખાડાઓ એએમસી સુધી પહોંચી ગયા છે અને આ વખતે અખાડાની વિશેષતા આપ જુઓ કે જે દીકરીઓ છે, જે છોકરીઓ છે, તેઓ પણ આ વખતે કરતબ કરી રહી છે, તે પણ અખાડાનો ભાગ બની છે. જે રીતે ભારત પાકિસ્તાન વચ્ચે જે સિંદૂર ઓપરેશન થયું એમાં જે રીતે મહિલા સશક્તિકરણ દેખાય એવી જ સશક્તિકરણ રથયાત્રામાં પણ જોવા મળે છે. બીજી તરફ જે યુવાઓ છે એવો કરતબ કરી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. ઘણો લાંબો સમય લાગતો હોય છે આ કરતબો રથયાત્રા દરમિયાન કરવા માટે. ઘણો પરિશ્રમ કરવો પડતો હોય છે. ઘણા લાંબા સમય પહેલાં એટલે કે 1 થી 2 મહિના પહેલાં જ આની જે તૈયારીઓ છે તે કરવામાં આવતી હોય છે અને હવે એક બાદ એક જે અખાડા છે જેમાંથી અખાડા નંબર 1 જે છે એ એએમસી અમદાવાદ પહોંચી ગયા છે અને આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે મહિલાઓ છે એ આ રથયાત્રાના જે અખાડાઓ છે એનો ભાગ બની છે. જે મહિલા સશક્તિકરણ છે એ અહીં દેખાઈ રહ્યું છે. આ પહેલી વખત એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યારે અખાડાઓમાં મહિલાઓએ પણ આગેવાની કરી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ. 148મી રથયાત્રા આજે અમદાવાદમાં નીકળી રહી છે ત્યારે સરસપુર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હાલ અહીંયા જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી ભગવાન જગન્નાથની યાત્રા છે તે જમાલપુર ખાતેથી નીકળી ચૂકી છે અને હાલ અહીંયા સરસપુર ખાતે મામાના ઘરે છે તે ભાણા આવવાના છે અને ત્યાં આગળ મામેરું છે તે મામેરું અહીંયા ભરવામાં આવશે. ભગવાન જગન્નાથની યાત્રા જે આવવાની છે જેને લઈને અહીંયા પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ દ્વારા અહીંયા ચુસ્તપણે ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં ભક્તજનો અહીંયા આવી રહ્યા છે. જે પણ ખાસ કરીને વાત કરીએ તો વહેલી સવારથી મંદિરે છે તે આવી રહ્યા છે ભક્તજનો અને ભગવાન જગન્નાથજીના યાત્રાને લઈને ખૂબ ઉત્સાહ અહીંયા અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. ખાસ જે રીતે વાત કરીએ તો ભગવાન જગન્નાથના જે અનેક વિસ્તારો છે તે વિસ્તારોમાંથી યાત્રા છે તે પસાર થઈ રહી છે. અહીંયા આપણે દ્રશ્યોની અંદર બતાવીશું કે ભગવાન જગન્નાથની યાત્રા છે તે આવવાની છે જેને લઈને અહીંયા લોકો દ્વારા રોડ છે તે પણ અહીંયા ધોવામાં આવી રહ્યો છે અને ભગવાનને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે જેને લઈને હાલ તમામ પ્રકારની તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે ભદ્રપાલસિંહ સોલંકી, જી મીડિયા, અમદાવાદ, સરસપુર.